બોલો. અમાર બા તો હતા 1200 ફૂટી જીવો ભરી કરતા હતા, હવે અમારો 1200 ફૂટી ચમ જીવો ભરવા જાવ. થાહે એનું એ થાહે, એનો રસ્તો મેળવી આલી. ટેન્શન મત લો તમે તાર, ચિંતા કરવાની જરૂર નહીં તમારે કોઈ. બોલો. આ ઓલભા 1200 ફૂટી જ્યાં ચમચમ 1200 ફૂટે જ્યાં ચમચમ એમ. હા તમારે 150 વર્ષ પહેલા મોટર ઉતારતા બોરમાં, મોટર ઉતારતા ને તો પહેલો જ જીવો ભરતા તમારે ઓલભા. પછી મોટર ની શરૂઆત જ કરતા. એવું એમ માં હા, તારનો જીવો થાય છે. તાર નો જીવો થાય છે. મોટલાને ખબર હશે કે કુજી મોટડા હા, આ શું કી તમે ઓભરો છો ખાલી બેઠા બેઠા હા હા કરો. મોટડા તો એના દોત પડી જાય ઈ જ નહીં ખબર, તો પછી આ છે જીવાની જ ખબર હશે. પૂછાય તો તમે મોટડા કરો, મોટડા તો દોત જ ખબર નહીં. પણ આપડા કરતા એને મોટા કહો, આપડા કરતા તો એની પૂછે ખબર પડે. પણ પૂછે છે, પણ તમે વાત કરો પૂછવાની, એના દોત ની જ ખબર નહીં. પૂછ્યું તમે કે દોત ચાર અરે ફૂટ્યા? મોટા ભાઈ હા. આ ફુવાજી કી વાતમાં હવે તમને કોઈ થોડું થોડું ઓભરા છે ના, મારું કો ભરતું નહીં બનતો. ઉલ્ફાનું ના, કશું દાદા ની ખબર નહીં એને. તમારાથી માતા કઈ ખરું થાય ને. આ તો ઘરનો બેહ તો કઈ જતો રહ્યા. તમે ખરું કરીને બેસો એડા? બાબા, આ તો નક્કી તો કરવું પડે ને. તો ભાઈ તો ભૂવો તો ગમે ઈ કે. એક કામ કરો, કોઈ કોટી પડી લાગે છે. લેતા હું હાટે હાથ ગોઠાળી ઓટી કાઢવા. ના ના લાવે, હાલ ના લાવે, આપડે દુઃખ માટે છે. તમે શાંતિ રાખો, મણાથી શાંતિ રાખો. મોટડા પૂછવા આવજો પેલા. આ જો આકોટા કરીને બીવરાય ને મને બસકુ આઈ નીકળી જાય. પણ આપડે હાલ ચાલુ છે. એટલે કંચનજી તમે ચમ નહીં બોલતા? તમારો ડોલ્યો આમ કે મને નોટમાં ઉછળી આલે ભેસું. પણ તમે ત્રણ પૂછો, 4 જણા, એટલે હું શું કેમ પૂછું? તો દુઃખ તો તમે કહો મારા ઘરે છે વધારે. ને તમે બોલો એટલે કડા મારો વારો ના બોલવા. તમે બોલો કે તમે કોઈ મારું ડોલ્યું ઉછળી આલે ભેસું. બીજું કોઈ નાખું ખરી? એને ખર્ચો નહીં કરવો એટલે એમ થઈ રહ્યા. ના એવું નહીં, બીજન ધોરાવા. એ તો સુખીમાં બોલશે હમણાં. એ તો આપો તો બોલશે. એમાં મારા ડોલે ઉછળે ઓલભા ઉછળે છે. ના, તો વળી બીજું કોણ દાજ્યું? હજી શેખ ઈનોય બા. મને અહીંયાનો બા વળી કયો ઈ તો એનોય બા ને કહે છે. હશે તે 1500 આ તો ખોતરા તે બધી હેડ્યું આવે હશે. તને ક્યાં થશે? માતાજી કોઈ ખોટું ના બોલે. કંચન ઓલભા ડોલે નહીં ઉછળતા. ઉલભાના બા નું નામ શું હતું? ઘોડભા. હા, હવે પહોંચ્યા. મોટડા પૂછો. એ તો મોટડા કીધું કે ઘોડભા. ઘોડભા તમે વાપરે આપણને નહીં ખબર, તો ઈ બેન ચમ ખબર છે. તો કલમ આલે આપડે કોક તો કલમ તો વગર શું ખબર પડે? બધી બધા નાખ્યા. મોટડા નાખો, મોટડા નાખો, મોટડા ના પાકમાં રાખો. ઈ તો વતળો છે, અડધું થી બહાર તો કઈ મિલશે અઠું. પેલા કેટલા તો શું આવ્યું છે? માં તો શું આવ્યું? બતાવો. એમાં 17 કરોડ નો વધારો છે. 1700 ફૂટ પહોંચ્યા તમે? હવે પહોંચ્યા તમે. તો અમારે ઘોડબા તો 1700 ફૂટ બેઠા છે. હાસા, હવે શેડો ગરણો તમને કહો. અમને હીરો રસ્તો બતાવો લ્યો હળો ને. હવે એને લાવવા તો પડશે ને ભાઈ. તો એનું કરવાનું શું હવે તમે કહો? એનો તમારે એક જણા પેલો તો ઉતરવું પડશે મોય. સળીએ જીવો ભરવા આવવું પડશે. આ મોટડા ઉતારો અમાર. ઉતરું નોંધડો ઉતરશે. નોંધડો આ બેઠો કમાવું લે. હવે તમે ભલા આદમી તને દુઃખ મળતું કોક તો કરવું પડશે. આવડતું તો ઉતરો મને તો છે આવડે છે. હું શું કહું છું, પેલા બે મોય રહ્યા ને એ ઉતારે મત ગાલ્યા નહીં ને, તીધો મોય ગાલે આલ્યો ભૂવો વાર નહીં આલે. હવે રસ્તો કાઢવો પડશે ને. એટલે આ 1700 ફૂટી મોય મોણા થાય પાછો આવે. ના દા તો આગેવાન નું કહો કે કોક રસ્તો કાઢી આલો. આખો ટકા શું લ્યા સોની વાતું કરી આવો છો તમે? પૂર તો સાડા વાત કરો કેટલા સારું દુઃખ ગયું. 1700 ફૂટ પહોંચ્યા ફૂવરી. કંચનજી, હા વાદુ વેરાય એમ છે હાર્યું બધું. હું શું કરો, તમે થોડાક ઊંડા ઉતરો. 1800 થોડાક ઊંડા તો 1800 ફૂટી ખાલી 6 ફૂટ આખું જ આવશે. હે ફુવાજી, આ લાવડી માની વાત થાય છે કને, એટલે કદાચ ભેળ નાખીને તમે નક્કી કરતો તો ભેળા ભેળા એટલા ઉતર્યા છો વળી એને લાવો. ખરો ખોટો મણાથી પૈણી લાયા તો કગરીન એકમાં હવે લોસાઈ ની વાજ્યા શું ખબર આપડે તમે પૂછો. છે વેણ
8 કણનું. તો ભૂવતી કહે કે અરે આ સુખીનું વેણ કોદાળ પાછું ના પડે કંચનજી. વેણ આયો માં, વેણ આયો. પછી લાયલા નમો નમો નમો. એ નમ આ મોટરો ગતું પછી લાગતો નહીં. એટલો લાગુ લ્યો. નમી નમીન તો આશી રાત પેલો આખો દાડો અધેર થયો ભાળો ચેડી તાકો 8 વાગ્યા. 8 ને ઉપર થઈ ગયો. આ સિરાતા બેઠા હતા. ભૂવો કઈ ને તારે આપડે નામ શું આવશે? ક્યાં કરશે ને હા હવા નીકળવા મળી છે તો એમ તો નહીં ને પેડ દિન જતા રહે આપડે મહિનું માથે આવશે પાછું. માતાજી હાજરું હાજર છે. આપડે શું હોતો છે? ના રે આપણે જીસીબી લાવવાનું છે ને પેલો બોર ખોદવા ગોખલામ થી કાઢવા પડશે ને. બોલ પાદ ને. હા અવાજ મોય નાખશે પરા લાવડીમાં પાટા સોડે છે. હા હવે વાત કરી. હા હા કરશો પણ સોખવટ ચાંદ હતા તૈણાનું કરવાનું શું એમ કહો પેલા. પણ એનો વખો આ તો કલમ આલો. જો તો નહીં કલમ નહીં આવતી. કલમ નહીં આવતી. એટલે નાચમાં મેં વેળાની સુખી માતાજી ઊંડે ઉતરો ઊંડો. 2150 લાવડીમાં બેઠા છે. એટલે ફોટો હતો. અરે એટલા બધા ઉઈ લેવા ગયા આયા પૂછે તો લાવડીમાં કોણીમાં થોડા ઊંચા રહી ગયા. પણ આ લાવડીમાં ગયા તો ચમ કંચનજી પાણી ભરવા તો જજો ને. કદાચ એ તરસા બેઠા હોય અને પોણી કદાચ થઈ રહ્યું હોય ને કદાચ ભરીને પાવા જે હોત તો એ ભાઈ શાંતિ રાખો. પાણી ભરવા નતા જ્યો ડોહાન ચીડી ગયો તો ડોહો મત પડ્યો ને ડોશી ડોહાન લેવા ગયો તો. તો ભાઈ એની આગળ ચમ જતો રહી રહ્યો? ગયો અને ડોશી ચમ 2150 પહોંચી. તો આ મૂવી છે ઊંડી ડોહો 100 ફૂટ ઊંચો રહી ગયો ડોશી જી 100 ફૂટ તળિયે ને છે. તમારે એટલે પાણી ભરવા જતી હતી તો આ તૈણાનું કરવાનું શું હવે? હે સુખીમાં તો અમારે આ બધું કરવાનું કેમ છે મોઈન? થાહે શાંતિ રાખો. પણ કેટલી શાંતિ રાખા અમારે તો રાહત આવડી ગયું છે. મારા ભેંસો નહીં તો હતી એનું કોક કરો. ચોકડીઓ આવશે ને આવશે. આશી રાત બેઠા આ દાડા 10 વાગ્યા. શું 10 વાગ્યા 12 વાગ્યા 12 વાગ્યા. ઓળખાણ ગોચ્યા. હું સુખી માતા આઈ ભાઈઓ મુખ એમ કરશો તમે? તમે સુખીમાં કહેશો એમ કરશે અમે. પણ આપડે અમે બધા ભાઈઓ ભેળા થઈને કરશે. ખર્ચો થાય 5 લાખ. ઓહો 5 લાખ? હા અમારે આ નોંદડા તો ઓઢવાનું નહીં. ગોધડા નહીં રાતે ગોધડા ઓઢીને ઊંઘે. ડોવાનું ખવડાવી નાખો ચેથી ઉઠવાનું બધું ખર્ચા બજ્જુ બધું આ ભૂવામાં જ ગાજ્યું છે. અલ્યા હજી ટક્કર દાલો ઢાળવા મોસાઈ નહીં રે. મેઘાડા તારું આઈ બન્યું છે આજ. તો ઓલડી વખો નહીં પડે મોસ્તરી એની. ખાઈ જવું છે મને લાગે એવું. કેટલું ઓય ને મોસા સુધી ખાઈ જવાનો વિચાર લાગે. 5 લાખ ભાગ છે. મણાજી બાબુ તળી પણ રેડી થઈ ગયા? આપણું મોનું ના મોનું. એટલે કોઈ ના હોય તળી ગયા પછી શુક્લ સુરજ છે. આ ભૂવાનો મોય શુક્લ સુરજ પછી ઉગશે? ઉગશે ખરો ને? બસ સાચી. અને આ દીવો લેવા તો તો રાવણી પડે ને. હે સુખીમાં? દીવો મારી રીતે મોને આવી તમને. હે સુખીમાં? અમાર નોંદડા ને ગોદડું ઓઢવાનું હોનારું થઈ જાય ને તો બસ. અરે જે બોલ પાડશે એવી થાય તમારું તમે તાર તો અમે 5 લાખ ખર્ચો કરો. ખાલી કરી નાખો ખર્ચો. સારું તો અમે તો ખર્ચો કરવા તૈયાર છે પણ કોનાનો ગોદડો નહીં તો અમે તમને નહીં છોડો. ભલે પોસ્ટ ના દેવા પણ હારી પાર પડાવો રે ભેગા રહીને ભાઈઓ એમ કહું છું હું. આ પાર તો પડાવો પણ અમારે કોનાનો ગોદડો થાવો છું. એ તો સમય આવશે એટલે બધું એ થશે. અરે હતર તો પુઠી મોય જોતો હોય તો રિસ્કામ શું કમ આવત. બસ સાચી. ગાડી જેવી લઈને ટણાટણ ગાડી લઈને ના આવે. હેલિકોપ્ટર લઈને આવું તો આખો તળિયે ભાગ. એ ફોરે હે ઓલભાન નાકું પકડ્યું. આ કનું નાકું આ ઓલભા હા આ તમારા આ ડોહો આ લાવડીમાં આડું ત્યાં ખોડબા એ ઘોડબા અરે ઉલ્ફા હમ કેવા થઈ ગયા છે આ વખત બાપડા કોણ આ આરે અને આરે લાવડીમાં એ કરશનજી તમે આ ગોતવરાવો હમ. 5 લાખ નો વળ પાડવાનો છે અને હું વળ પાડીને આવું. તમે કોક આગળ ઓળ તો કરવો પડશે ને આપણે વળ પાડવો હવે રાખવું નહીં હારી તો તમે છો અને ઓળ પાડતા તો હારો હું વળ એટલો પાડી બને એટલો તમે કરો ઓળ હા બીજું અમે ને મણો દઈને બતાય હારો મોય આવું લાકડીનો વળ પાડતા આવું. તમે ઘરે ખોતા રહો બસ બસ કરો બધી હે બુઆજી હજી ડોશીમાં નહીં આયા લ્યો આપણે બીજે રહી ગઈ એટલે હુએ હળીમાં હરીમાં હળીમાં હળીમાં હરીમાં તમારા ડોશી તો તમે ના હોભરે તમે નોંધલા કહો શું અમે ઉભા થઈને એક વાર હતા તમે શું કેમ વરાડ મારવાનું?
રહેવું તો પડશે. આપણે વારસાગતમાં બધું આવ્યું છે જ. હળીમાનો વેળ નાખીને જાય. નક્કી કરો વાર કે ઈ છે તેની બેઠા છે કે ઘરે બેઠા છે કે બેઠા છે. એ તો બહાર રહેશે તો પાણી ભરતા ભરતા એક લેબડે રોઢું ભજ્યું હતું ને હસતા હસતા પલટી ખાઈ ગયા હતા. કુવામાં પડ્યો. પલટી ખાઈ ગયા ને સીધે કુવામાં હોય એ 25 અને 50 ફૂટે ઉતરી. બરાબર જો આ એક કુવામાં આપણે ના બસ તે કુવામાં ગયા. ત્યાં કરશનથી હા આપડે તો આખો પરિવાર કુવામાં જ દે ને. હવે તો આપણે આ ભૂવોથી કીધું આપણે તો મોનું ના મોનું. તો આપી શું ખાવા કોઈ રહી ગયા ને. પણ આ આટલા દાડા છે મોણી ગયો તો ઠાઠી નહીં પહોંચી ને તો આટકડા ને તો કહેજો કે માર ડોસી ખોણી ડોસી તો 4 કુવામાં દઈને પડી મરી. એમ તો બરાબર. હા અમારે ગફુરભાઈ આયા હતા હોય. એ તું ચો માં છે લે હોય અલ્યા ભયા ગફુર પેણી ઉખડી તો મારું લોહી પી જોઈ હતી અને તું ચે આવ્યો તો હોય. એટલે શાંતિ રાખ છે હફળાવે છે નેટ નેટ ઓળ કરવો છે બધો એનો. શેનો ઓળ કરે છે તું આ? શાંતિ રાખ. લે આ પેલા ઉખડીયા મારા લોહી પી દે હવે ગળે બેસજો. હું નતો કેતો એ મણાથી માતાજીને તમે જુઓ ખરા પણ બધું જોડો તો છો. આલવા વાળી કરો. આલવા વાળી કરો હવે. આ મારો ઓછો આ તમારી ખીર કરવા આવ્યો છે. 5 લાખ રૂપિયા આલવાના કર્યા.